નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આજના મુખ્ય અને મોટા સમાચારની વાત કરવાની છે, તો ફક્ત 2 મિનિટનો ટાઈમ કાઢી આ વિડીયો જોઈ લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ પૂરી થતાં જ ઇન્કમ ટેક્સ વિભાગ સક્રિય, સુરતમાં દરોડા. 9 મેના મહત્વના સમાચાર. ગોધાનમાં નીટની પરીક્ષામાં ચોરી કરવાનું કૌભાંડ, વિદ્યાર્થી દીઠ ₹10 લાખનો સોદો. હૈદરાબાદમાં ભારે વરસાદની હાલાકી, શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ, 8ના મોત. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11મી મેથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન, 6 દિવસ ગરમી ઘટવાની શક્યતા નહીવત. આજથી રાજ્યની તમામ શાળામાં 35 દિવસ, કોલેજમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન. સ્કૂલોમાં નવા સત્રનું પ્રારંભ 13 જૂને. યુજીપીજી સેમેસ્ટર 1નું સત્ર 26મી જૂનથી શરૂ થશે. હાલની તારીખ 9/5/2024. દાહોદમાં બૂથ નંબર 220 પર 11 મેના રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ. રાજકોટમાં છેલ્લા 5 વર્ષમાં 1.14 લાખ મહિલાના મતદાન વધ્યા, છતાં 4.64 લાખ મહિલાઓએ મતદાન ન કર્યું. બનાસકાંઠા ખેડામાં ચૂંટણી પહેલા સરકારે માનદ વેતનમાં જંગી વધારો કર્યો. જિલ્લા પંચાયતના પ્રમુખને મહિને 15,000 અને તાલુકા પંચાયતના પ્રમુખને ₹10,000 મળશે. પિતાને લારી પર મદદ કરતા રાજકોટના વિદ્યાર્થીએ ધોરણ 12માં 98.77 PR મેળવ્યા. જૂનાગઢ તાલામાં બપોરે ભૂકંપના 2 આંચકા આવ્યા અને લોકો ઘરની બહાર દોડી ગયા. ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારો લડતા હોય તેવી 3 બેઠકોમાં સ્ત્રી મતદાનમાં 4% ઘટાડો. સૌરાષ્ટ્રના કચ્છમાં કુલ 1.50 કરોડ મતદારોમાંથી 31,46,809 પુરુષ અને 36,16,187 સ્ત્રી મતદારોએ મતદાન ન કર્યું. ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહ. ગુજકેટના 7.55 લાખ જેટલા વિદ્યાર્થીઓનું આજે પરિણામ. હાલની તારીખ 9/5/2024. 24 વર્ષીય ભારતવંશીએ ભેગા કર્યા $2.80 લાખ કરોડ. અમેરિકામાં લડશે ચૂંટણી. આપણામાંથી અનેક લોકોએ કેજી કર્યા વગર સીધો જ ધોરણ 1માં અભ્યાસ કર્યો હતો. હાઈકોર્ટ. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મારી આ ચેનલ શોર્ટ્સ ખબર ગુજરાતની પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ વિડીયો જોવા હોય તો નીચે આપેલા બેલ આઇકોનને દબાવી ઓલ ઉપર ક્લિક કરો, જેથી મારા દરેક વિડીયો સૌથી પહેલા તમને પહોંચી વળશે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.